विद्यार्थी मित्रों, આપણે ગયા વિડિયો લેક્ચરમાં પી પ્રકાર અને એન પ્રકાર વિશે સંપૂર્ણ માહિતી મેળવી. પી પ્રકાર એટલે શું? તો કે જ્યારે તમે શુદ્ધ સિલિકોન હોય અને આ શુદ્ધ સિલિકોનની અંદર ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો. શુદ્ધ સિલિકોનની અંદર ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કઈ કઈ આવે? તો કે જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. તો 3 ઇલેક્ટ્રોન વાળી કઈ કઈ અશુદ્ધિ આવે? એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ વગેરેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય છે. તો આ અશુદ્ધિ ઉમેરો તો પી પ્રકારનો અર્ધવાહક બને. અને પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય? તો કે પહેલેથી જ હોલનું દાન કરે, એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય. અને એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે, આથી અને એક્સેપ્ટર અશુદ્ધિ પણ કહેવામાં આવે છે. તો પી પ્રકારનો અર્ધવાહક તમે શુદ્ધ સિલિકોન, ટેટ્રાવેલેન્ટ શુદ્ધ સિલિકોન હોય તેમાં તમે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમને તમે એડ કરો તો તમને પી પ્રકારનો અર્ધવાહક બને. હવે જો તમે શુદ્ધ સિલિકોન, ટેટ્રાવેલેન્ટ શુદ્ધ સિલિકોન હોય એમાં ડોનર અશુદ્ધિ ઉમેરો. ડોનર અશુદ્ધિ કઈ કઈ આવે? તો કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની કે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, એટલે કે જે પેન્ટાવેલેન્ટ હોય તેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, તે પહેલેથી જ 1 ઇલેક્ટ્રોનનું દાન કરે તો ડોનર અશુદ્ધિ કહેવામાં આવે. ઇલેક્ટ્રોનનું દાન કરે આ પરથી એને ડોનર અશુદ્ધિ કહેવામાં આવે. તો આ ઉમેરવામાં આવે તો તમને એન પ્રકારનો અર્ધવાહક બનશે. અને આપણે પી અને એન પ્રકારના અર્ધવાહક વિશે સંપૂર્ણ માહિતી મેળવી. આ ઉપરાંત આપણે એ બે વચ્ચેનો તફાવત પણ જોયો કે એન પ્રકારનો અર્ધવાહક હશે તો વધારાનું એક ઉર્જા સ્તર મળશે, એ તમને વેલેન્સ બેન્ડથી ઉપર કન્ડક્શન બેન્ડની નજીક મળશે. કન્ડક્શન બેન્ડની નજીક મળશે તમને એન પ્રકારમાં. અને જો તમારો પી પ્રકારનો અર્ધવાહક હશે તો એક વધારાનું ઉર્જા સ્તર, એને આપણે એક્સેપ્ટર ઉર્જા સ્તર કીધેલું, એ વડે દર્શાવેલું, એ તમને વેલેન્સ બેન્ડની નજીક મળશે. તો આ થઈ આપણી સામાન્ય વાત. અત્યાર સુધી જે ભણેલા હતા પી પ્રકાર અને એન પ્રકાર. આજે આપણે એક નવા ટોપિક તરફ, આમ તો જનરલી એકલો સિંગલ પી પ્રકારનો અર્ધવાહક કંઈ કામમાં આવતો નથી, એકલો સિંગલ એન પ્રકારનો અર્ધવાહક કંઈ કામમાં આવતો નથી. તો શું? તો કે પી અને એનનું જોડાણ કરો. એક પી પ્રકારનો અર્ધવાહક, એક એન પ્રકારનો અર્ધવાહકને તમે જોડાણ કરો તો એક જંક્શન તૈયાર થાય છે, જેને પીએન જંક્શન ડાયોડ કહેવામાં આવે છે. મોટાભાગની ઇલેક્ટ્રોનિક સર્કિટ છે, ટ્રાન્ઝિસ્ટર છે, ગેટ છે વગેરેમાં પીએન જંક્શન ડાયોડનું ખૂબ આગવું મહત્વ છે. આમ તો ઇલેક્ટ્રોનિક્સનો પાયાનો જે મૂળભૂત એકમ છે એ પીએન જંક્શન ડાયોડ છે. તો આજે આપણે પીએન જંક્શન ડાયોડ કેવી રીતે બનાવવામાં આવે છે, એ કેવી રીતે વર્ક કરે છે, એને જ્યારે બનાવે ત્યારે શું પ્રોસેસ થાય છે એની માહિતી મેળવીશું. તો આજનો આપણો ટોપિક છે પીએન જંક્શન ડાયોડ. પીએન જંક્શન ડાયોડ આમ તો ઇલેક્ટ્રોનિક્સના પાયાનો મૂળભૂત એકમ છે. એમને 2 ઇલેક્ટ્રોડ હોય છે, એક બાજુ પોઝિટિવ, એક બાજુ નેગેટિવ. 2 ઇલેક્ટ્રોડ હોવાથી એને ડાયોડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડાયોડ. એટલે 2 ઇલેક્ટ્રોડ હશે, એને 2 ટર્મિનલ હશે, 2 છેડા હશે, એક ધન અને એક ઋણ, વોટ એવર. એ આપણે થિયરીના અંત તરફ તમને ખબર પડી જશે કે આપણે એને ડાયોડ શું કામ કહેવામાં આવે છે. તમને પીએન જંક્શન ડાયોડ બનાવવા માટેની હાલ ઘણી બધી પ્રક્રિયાઓ છે. એમાંની આપણી બુકમાં એવી પ્રક્રિયા આપેલી છે કે તમારી પાસે એક પી પ્રકારનો અર્ધવાહક છે. પી પ્રકારનો અર્ધવાહક એટલે એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હશે. એમાં તમે એક બાજુ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો. પી પ્રકારના અર્ધવાહકમાં એક બાજુ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો તો પી અને એન બંનેનું ભેગા થઈ જશે. પરંતુ આવી રીતે કરવામાં આવે, દાખલા તરીકે આ એક શુદ્ધ સિલિકોનની એક વેફર છે, પાતળી પટ્ટી છે. વેફર એટલે પાતળી પટ્ટી, તકતી તરીકે લઈ શકાય. એમાં એક બાજુ આપણે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ, આ બાજુ આપણે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિને કયું કહેવામાં આવે? એક્સેપ્ટર અશુદ્ધિ કહેવામાં આવે. એક બાજુ આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને કઈ અશુદ્ધિ કહેવામાં આવે? ડોનર અશુદ્ધિ કહેવામાં આવે. એક બાજુ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો, એક બાજુ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો. તો જ્યાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરેલી છે ત્યાં કયા પ્રકારનો અર્ધવાહક બનશે? ત્યાં પી પ્રકારનો અર્ધવાહક બનશે. જ્યાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો ત્યાં કયા પ્રકારનો અર્ધવાહક બનશે? ત્યાં એન પ્રકારનો અર્ધવાહક બનશે. દાખલા તરીકે આપણે આના 2 ભાગ પાડી દઈએ. એવું વિચારીએ કે આટલો ભાગ પી પ્રકાર છે, આટલો ભાગ એન પ્રકાર છે. કેવી રીતના બનાવવો? આપણે કીધું કે એક બાજુ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો, એક બાજુ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો. હવે આપણને ખબર છે કે જ્યાં આપણે પી પ્રકારનો અર્ધવાહક બનાવ્યો, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી, ત્યાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હશે? તો કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હશે. તો આપણે હોલને આવા સિમ્બોલ વડે દર્શાવીશું. દાખલા તરીકે આ હોલ છે, મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હશે. પી પ્રકારમાં મોટાભાગનું વિદ્યુતનું વહન હોલ દ્વારા થાય. આપણને ખબર છે કે પી પ્રકાર હશે તો
પી પ્રકારમાં NH ગ્રેટર ધેન Ne હશે. પી પ્રકારમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હશે? હોલ, અને માઇનોરિટી તરીકે ઇલેક્ટ્રોન. એટલે NH ગ્રેટર ધેન Ne. હોલની સંખ્યા ઘનતા પી પ્રકારમાં વધારે હશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પી પ્રકારમાં ઓછી હશે. આપણે બીજા આ બાજુ આપણે દર્શાવીએ અને ઇલેક્ટ્રોનને દર્શાવવામાં માઇનોરિટી તરીકે ઇલેક્ટ્રોન હશે, તો ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે આપણે ડોટ લાઇન વડે દર્શાવીએ. દાખલા તરીકે ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ ઓછી હશે, જે આડો લીટો દેખાય છે એ શું છે? ઇલેક્ટ્રોન. હવે એન પ્રકારમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હશે? તો કે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હશે. ઇલેક્ટ્રોનને દર્શાવવામાં આપણે આડી લાઇન વડે દર્શાવીએ છીએ. મોટા ભાગે ઇલેક્ટ્રોન હશે. આમાં NH ગ્રેટર ધેન Ne ગ્રેટર ધેન NH શેમાં? N પ્રકારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, ડોનર અશુદ્ધિ કહેવામાં આવે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ અને ડોનર અશુદ્ધિ. પેન્ટાવેલેન્ટ તરીકે કોણ કોણ આવી શકે? ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ તરીકે કોણ આવી શકે? એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. આમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હશે અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હશે? હોલ હશે. માઇનોરિટી ચાર્જ કેરિયર ક્યાંક હોલ હશે. તો આ થયું આપણું એક બાજુ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી, એક બાજુ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી. હવે શું પ્રોસેસ થશે મિત્રો? એ પહેલાં એક વાત કહી દઉં કે આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી, આનો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો છે? નેટ વિદ્યુતભાર કેટલો હશે? તો કે 0. કેમ 0? દાખલા તરીકે પહેલાં સિલિકોન હતું, અહીંયા આપણે વાત કરીએ. દાખલા તરીકે પહેલાં સિલિકોન હતું. સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 14 સિલિકોનનો પરમાણુ. તો એની અંદર 14 પ્રોટોન હશે, 14 ઇલેક્ટ્રોન હશે. વિદ્યુતની દ્રષ્ટિએ કેવું? તટસ્થ. હવે આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી. દાખલા તરીકે સિલિકોનની અંદર આર્સેનિક ઉમેરો. આર્સેનિક એ પેન્ટાવેલેન્ટ છે, તો આર્સેનિક ઉમેરો તો એના જેટલો પરમાણુ ક્રમાંક હશે એટલા જ એની અંદર પ્રોટોન હશે, એટલા જ એની અંદર ઇલેક્ટ્રોન હશે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હશે. ભલે એ બંધમાં નથી બેસતો, ભલે એ ઇલેક્ટ્રોન બહાર રહી છે, પણ અહીંયા જે જાળીદાર રચના હશે સિલિકોનની, ક્યાંક આર્સેનિક બેઠેલો છે, તો એમાં જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે. એટલે આનો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો? 0. આનો પણ ચોખ્ખો વિદ્યુતભાર કેટલો? 0. એટલે વિદ્યુતની દ્રષ્ટિએ સંપૂર્ણ તટસ્થ હશે. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે એનો મતલબ એમ નથી કે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે. આટલા ઇલેક્ટ્રોન બંધમાં નથી બેસતા, સહસંયોજક બંધની અંદર નથી બેસતા. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી, એનો મતલબ એવો નથી કે ઓછા ઇલેક્ટ્રોન છે પ્રોટોન કરતાં, પરંતુ એમાં સહસંયોજક બંધની અંદર ખાલી જગ્યા પડે છે. એટલા માટે આ બંને વિદ્યુતની દ્રષ્ટિએ કેવું હશે? હંમેશા તટસ્થ હશે. હવે શું પ્રોસેસ થશે? તો કે પીએન જંકશન ડાયોડમાં બે પ્રકારના વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. એક ડિફ્યુઝન પ્રવાહ, એને વિસરણ પ્રવાહ કીધેલો છે, ડિફ્યુઝન પ્રવાહ, અને બીજો છે ડ્રિફ્ટ પ્રવાહ. ડિફ્યુઝન પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહ મને યાદ રાખજો મિત્રો. એક છે ડિફ્યુઝન પ્રવાહ, એને વિસરણ પ્રવાહ એવો શબ્દ વાપરેલો છે, અને બીજો છે ડ્રિફ્ટ પ્રવાહ. ડિફ્યુઝન પ્રવાહ એ મેજોરિટીને કારણે થાય, યાદ રાખજો. મેજોરિટીને કારણે જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય એ ડિફ્યુઝન પ્રવાહ, અને માઇનોરિટીને કારણે જે વિદ્યુત પ્રવાહનું વહન થાય એને આપણે ડ્રિફ્ટ પ્રવાહ કહીશું. હવે શું ડિફ્યુઝન છે, શું ડ્રિફ્ટ છે? તો જેવું એક બાજુ આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી, એક બાજુ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી, તો અહીંયા હોલની સંખ્યા ઘનતા વધારે. સંખ્યા ઘનતા એટલે શું? સંખ્યા ઘનતા એટલે શું? એકમ કદ દીઠ સંખ્યા. તો આ બાજુ કોની સંખ્યા ઘનતા વધારે છે? હોલની કે ઇલેક્ટ્રોનની? હોલની. આ બાજુ કોની સંખ્યા ઘનતા વધારે છે? ઇલેક્ટ્રોનની. તો આ સંખ્યા ઘનતાના તફાવતને કારણે આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ટ્રાન્સફર થશે, 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 આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ટ્રાન્સફર થશે. કેમ કે ઇલેક્ટ્રોન છે એને હોલની અંદર બેસવું છે. હોલની અંદર બેસી જશે તો શું થશે? તો કે આ ઇલેક્ટ્રોન આ હોલ, તો પરિણામી ચોખ્ખો વિદ્યુતભાર કેટલો થશે? 0. પહેલાંય 0 હતો, હવે પણ 0. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન જે છૂટો હતો એ આ હોલની અંદર બેસી જાય તો આનું ડિફ્યુઝન થઈ જાય. એટલે ઇલેક્ટ્રોન હોલનું જોડકું, એક ઇલેક્ટ્રોન અને હોલનું સંયોજન થઈ જશે. તો અહીંયા જે આ જે ઋણ વિદ્યુતભાર છે, ઋણ ઇલેક્ટ્રોન છે, એ કોનો હશે? તો કે આમાં આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી એનો હશે. તો એણે ઇલેક્ટ્રોન ગુમાવ્યો. ઇલેક્ટ્રોન ગુમાવશે તો એ કેવું થશે? ઇલેક્ટ્રોન ગુમાવશે તો એ કેવું થશે? ધન આયન બનશે.
ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન મળશે. અહીંયા આ હોલ કોનો છે તો કે એક્સેપ્ટર અશુદ્ધિનો છે, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિનો છે. તો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કોણ છે? એલ્યુમિનિયમ હશે કદાચ. તો એ ઇલેક્ટ્રોન મેળવે છે તો એ કેવું બનશે તો કે એ ઋણ આયન બનશે. તો જેમ જેમ આ ઇલેક્ટ્રોન અહીંયા હોલની અંદર બેસતા જાય, જેમ જેમ અહીંયા ઘણા બધા હોલ છે, અહીંયા ઘણા બધા ઇલેક્ટ્રોનો છે, તો ઇલેક્ટ્રોન આ હોલની અંદર બેસતા જાય તો ઇલેક્ટ્રોનનું વહન થાય એવું કહેવામાં આવે. આ ઇલેક્ટ્રોનનું વહન થાય એ આમાં ઇલેક્ટ્રોનનું વહન થાય, આમાં હોલનું વહન થાય, ટૂંકમાં હોલનું ડિફ્યુઝન થઈ જાય છે. તો એ જે વિદ્યુત પ્રવાહ છે, ઇલેક્ટ્રોન આમાં કોણ છે? મેજોરિટી કે માઇનોરિટી? મેજોરિટી. તો મેજોરિટીને કારણે જે વહન થાય એને ડિફ્યુઝન પ્રવાહ કહેવામાં આવે છે. અને અહીંયા આપણને ખબર છે કે આ ઇલેક્ટ્રોન આ હોલમાં બેસીને શું થઈ જાય છે? ડિફ્યુઝન થઈ જાય છે. તો ડિફ્યુઝન થઈ જાય તો એ પ્રવાહને ડિફ્યુઝન પ્રવાહ કહેવામાં આવે છે. મિત્રો બીજી એક વસ્તુ યાદ રાખજો કે આ ઇલેક્ટ્રોન અહીંયા ગુમાવ્યો તો આ ધન આયન બન્યો. આ ધન આયન કોણ બનશે? શુદ્ધ સિલિકોન નહીં. એ વધારાનો ઇલેક્ટ્રોન કોનો હતો? પેન્ટાવેલેન્ટનો. તો એને આયનીકૃત ડોનર એનું શું થઈ જાય? આયનીકરણ થઈ જાય છે. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આયનીકરણ થઈ જાય છે. તો એ આયનીકરણ ડોનર અશુદ્ધ પરમાણુને મૂકતો જાય છે. એવી જ રીતે અહીંયા હોલની અંદર ઇલેક્ટ્રોન બેસે છે. આ હોલ કોનો છે? શુદ્ધ સિલિકોનનો નહીં. પહેલેથી જ હોલ વધારે તો કોનો? ટ્રાયવેલેન્ટ અશુદ્ધિનો, એલ્યુમિનિયમનો એ હોલ છે. તો ઈ એલ્યુમિનિયમનું શું થઈ જશે? આયનીકરણ થઈ જશે. અને ઈ આયનીકરણ કેવું થશે? ઋણ આયનીકરણ થશે. એક્સેપ્ટર અશુદ્ધિ હતું, એનું કેવું આયનીકરણ થાય? ઋણ આયનીકરણ થાય. આનું કેવું આયનીકરણ થાય? ધન આયનીકરણ થાય. હવે જેમ અમુક આ ઇલેક્ટ્રોન પહેલા અહીંથી આ ઇલેક્ટ્રોન અહીંયા બેસે, અહીંથી આ ઇલેક્ટ્રોન અહીંયા બેસે, અહીંથી આ ઇલેક્ટ્રોન અહીંયા બેસે, તો આ ભાગમાં એક આખું ધન આયનો ભેગા થશે, આ ભાગમાં આખા ઋણ આયનો ભેગા થશે. નેક્સ્ટ જોઈએ તો આ ઇલેક્ટ્રોન આ બાજુથી આ બાજુ જાય તો ઇલેક્ટ્રોનનું આ બાજુથી આ બાજુ વિસરણ થયું કહેવાય. એને આપણે ડિફ્યુઝન કહીશું. હોલ આ બાજુથી આ બાજુ, તો હોલનું આ બાજુ વિસરણ થયું કહેવાય. આપણે અહીંયા લખવું હોય તો આવી રીતે લખી શકીએ કે આ બાજુ ઇલેક્ટ્રોનનું વિસરણ થશે, એને આપણે ડિફ્યુઝન કહીશું. આ બાજુ અહીંથી હોલ આ બાજુ જશે એટલે આ બાજુ હોલનું વિસરણ થશે, હોલનું ડિફ્યુઝન થશે. હવે ઇલેક્ટ્રોન અહીંયા જાય તો આપણે એમ કીધું કે અહીંયા ધન આયનો વાળો એક વિસ્તાર બનશે. આપણે કેવું હોય ધન આયનો વાળો કેટલો વિસ્તાર? તો આપણે આખાને કાઢીને અહીંયા બધા જ ઇલેક્ટ્રોન અહીંયા હોલમાં બેસે, આ જંકશન પાસેના બધા જ ઇલેક્ટ્રોન આ બાજુના હોલમાં બેસી જશે તો અહીંયા નેટ ચાર્જ 0 થશે. પણ આ બાજુ ધન આયન બનશે, આ બાજુ ઋણ આયન બનશે. તો એને આપણે આ ભૂસીને આગળ દર્શાવીએ તો અહીંયા જંકશન હતું, અહીંયા ધન આયન વાળો આખો વિસ્તાર બનશે, ધન આયન વાળો આખો વિસ્તાર બનશે, અને અહીંયા ઋણ આયન વાળો આખો વિસ્તાર બનશે. તો જંકશનના જેટલા વિસ્તારમાં ધન આયન વાળો વિસ્તાર બને એને ધન સ્પેસ ચાર્જ વિસ્તાર કહેવામાં આવે છે, ધન સ્પેસ ચાર્જ વિસ્તાર. અને ઋણ આયન જ્યાં બને તેને ઋણ સ્પેસ ચાર્જ વિસ્તાર કહેવામાં આવે છે. તો જંકશન અહીંયા જે વચ્ચેનો ભાગ હતો એને એક બાજુ ધન સ્પેસ ચાર્જ વિસ્તાર બને કેમ કે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે, આથી એ ધન આયન બનશે. જેને ઇલેક્ટ્રોન મેળવ્યો હશે એ ઋણ સ્પેસ ચાર્જ વિસ્તાર બનશે કેમ કે ત્યાં ઋણ આયન બનશે. ઋણ આયન કોના બનશે? એક્સેપ્ટરના. અને ધન આયન કોના બનશે? ડોનરના. હવે જેટલા અહીંયા કોઈ મુક્ત ઇલેક્ટ્રોન નહીં હોય કે અહીંયા કોઈ હોલ નહીં હોય કેમ કે ડિફ્યુઝન થઈ ગયું. આપણે દર્શાવી દીધું કે હોલનું આ બાજુ વિસ્તરણ થયું, ઇલેક્ટ્રોનનું આ બાજુ વિસ્તરણ થયું. તો આટલા વિસ્તારમાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન નહીં હોય કે કોઈ હોલ ન હોય, બધા ઇલેક્ટ્રોન અને હોલનું સંયોજન થઈ ગયું છે, ડિફ્યુઝન થઈ ગયું છે. તો ધન સ્પેસ ચાર્જ વિસ્તાર અહીંથી અહીંયા, ઋણ સ્પેસ ચાર્જ વિસ્તાર અહીંથી અહીંયા. તો આ આખા વિસ્તારને ડેપ્લેશન સ્તર કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, ડેપ્લેશન સ્તર. આ દરેકે દરેક શબ્દ બરાબર યાદ રાખજો. કેટલો વિસ્તાર કે એ વિસ્તારમાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન નથી હોતો કે કોઈ હોલ નથી હોતો, સંપૂર્ણ ખાલી હોય છે. એક બાજુ ધન આયન ને એક બાજુ ઋણ આયન. આ વિસ્તાર સંપૂર્ણ ખાલી હોય છે. માત્ર ને માત્ર શુદ્ધ સિલિકોન ટેટ્રાવેલેન્ટનું શુદ્ધ માળખું હોય છે, બીજું કોઈ હોતું નથી. કેમ? અહીંયા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, અહીંયા હોલની સંખ્યા વધારે, એવું કોઈ હોતું નથી કેમ કે ઇલેક્ટ્રોનો અહીંથી અહીંયા ડિફ્યુઝન થઈ ગયું. તો એ વિસ્તારને ડેપ્લેશન સ્તર કહેવામાં આવે છે. હજી મિત્રો આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જાય. હવે આપણે વાત કરીએ કે
આમાં વિદ્યુત ક્ષેત્ર કઈથી કઈ બાજુ થશે ડેપ્લેશન સ્તરની અંદર? તો કે ડેપ્લેશન આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણની દિશામાં હોય છે. તો આ બાજુ ધન, આ બાજુ ઋણ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય છે? તો વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણની બાજુ હોય છે. વિદ્યુત ક્ષેત્ર હંમેશા યાદ રાખજો ધનથી ઋણની બાજુ હોય છે. આ ધન હોય, આ ઋણ હોય. તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણની બાજુ હોય છે. જે તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા હશો કે વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણની દિશામાં હોય છે. હવે જો મુક્ત ઇલેક્ટ્રોનને મૂકીએ, મુક્ત ઇલેક્ટ્રોન એટલે એના પરનો વિદ્યુતભાર ઋણ. મુક્ત ઇલેક્ટ્રોન કઈથી કઈ બાજુ જાય? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ. તો એ ધન બાજુ જશે કે ઋણ બાજુ જશે? તો કુલમ્બના નિયમ પ્રમાણે ઋણનું અપાકર્ષણ થશે એટલે ઇલેક્ટ્રોન આ બાજુ જશે. હવે અહીંયા આપણે વાત કરીએ કે આ ઇલેક્ટ્રોન છે એ આ બાજુ જશે નહીં. અહીંયા તો ઋણ વિદ્યુતભાર છે એટલે આ ઇલેક્ટ્રોન આ ઋણનું અપાકર્ષણ કરશે એટલે આ ઇલેક્ટ્રોન હવે જઈ શકશે નહીં. માત્ર શરૂઆતમાં થોડા સમય સુધી જશે, જ્યાં સુધી ડેપ્રેશન સ્તર બનશે ત્યાં સુધી. શું આ હોલ આ બાજુ જશે? નહીં. હોલ કેવી વૃત્તિ ધરાવે? એક્સેપ્ટરની. આથી આ હોલ પણ આ બાજુ નહીં. એ ધન વિદ્યુતભાર તરીકે વર્તન કરે, એની પાસે કંઈ હોય નહીં પણ ધન સ્વરૂપે વર્તન કરે. તો આ ધન અને આ ધનનું અપાકર્ષણ થશે એટલે અમુક સમય બાદ અમુક સ્તર બની જાય પછી ઇલેક્ટ્રોન આ બાજુ નથી આવતા કે પછી હોલ આ બાજુ નથી આવતા. કેમ? તો કે અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર બની ગયું. વિદ્યુત ક્ષેત્ર બની જાય તો ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની દિશામાં ના જાય. ઇલેક્ટ્રોન છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય. હવે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય તો આ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈ શકતો નથી. અને હોલ ક્યાં જાય? દાખલા તરીકે અહીંયા કોઈ ધન વિદ્યુતભાર મૂકે તો ધન વિદ્યુતભાર ક્યાં જાય? ધન તરફ કે ઋણ તરફ? એ ઋણ તરફ જાય. તો આ હોલ છે એને આપણે ધન સ્વરૂપે વર્તન કરીએ તો એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ના જાય, વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાય. એટલે એક સમય એવો આવે કે ઇલેક્ટ્રોન આ બાજુ ના આવે કે હોલ આ બાજુ ન જાય. તો એ જ્યારે જે સ્તર બને એને ડેપ્લેશન સ્તર કહેવામાં આવે છે. હવે અહીંયા આ ઇલેક્ટ્રોન આ બાજુ ગયો, હોલ આ બાજુ ગયો, એને આપણે એક પ્રવાહનું નામ આપેલું અને લખેલું પણ ખરું કે એને કયો પ્રવાહ કહેવામાં આવે છે? ડિફ્યુઝન પ્રવાહ કહેવામાં આવે છે. અથવા તો એનું બીજું નામ છે વિસરણ પ્રવાહ. એ કોના દ્વારા બન્યો? તો કે ઇલેક્ટ્રોન અહીંયા ઇલેક્ટ્રોન દ્વારા ને અહીંયા હોલ દ્વારા. એટલે ડિફ્યુઝન પ્રવાહ જે બને એ મેજોરિટી ચાર્જ કેરિયર દ્વારા બને. મેજોરિટી ચાર્જ કેરિયર દ્વારા બને. હવે શું થશે? તો કે આમાં જે ઇલેક્ટ્રોન છે શેમાં? પી પ્રકારમાં. પી પ્રકારમાં ઇલેક્ટ્રોન મેજોરિટી કે માઇનોરિટી? માઇનોરિટી. આમાં જે હોલ છે શેમાં? એનમાં. એનમાં હોલ છે એ કેવા? મેજોરિટી કે માઇનોરિટી? તો માઇનોરિટી. તો હવે આ ઇલેક્ટ્રોનને આ ધન વિદ્યુતભાર પોતાની તરફ ખેંચશે એટલે આ ઇલેક્ટ્રોન આ બાજુ જશે. આ હોલને આ ઋણ આ બાજુ ખેંચશે એટલે આ બાજુ જશે. કેમ કે આપણે એમ કીધું એમ કે ઇલેક્ટ્રોન છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. તો આ ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, આપણે એમ કીધું કે વિદ્યુત ક્ષેત્ર અહીંથી આ બાજુની છે તો આ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. આ હોલ આ બાજુ ગતિ કરશે. તો માઇનોરિટીને કારણે જે વિદ્યુત પ્રવાહનું વહન થાય એને ડ્રિફ્ટ પ્રવાહ કહેવામાં આવે છે. ડ્રિફ્ટ પ્રવાહ. એને વિસ્તરણ પ્રવાહ પણ નામ આપેલું છે તમારે પાઠ્યપુસ્તકમાં. વિસ્તરણ પ્રવાહ. અને એ કોના દ્વારા વહન થાય? માઇનોરિટી દ્વારા. એક સમયે આ ડિફ્યુઝન પ્રવાહ અટકી જશે. કેમ? તો કે એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પડી ગયું. આપણે સમજાયું કે કેમ અટકી જશે. અને વિદ્યુત ક્ષેત્ર અટકે પરંતુ માઇનોરિટીને કારણે વિદ્યુતનું વહન થશે. તો માઇનોરિટીને કારણે થઈને ડ્રિફ્ટ પ્રવાહ અને મેજોરિટીને કારણે થાય એને ડિફ્યુઝન પ્રવાહ. તો મિત્રો આ થયું આપણું પીએન જંકશન ડાયોડ. હવે આગળ તરફ જોઈએ તો આ બાજુ ધન સ્થિતિમાન, આ બાજુ ઋણ સ્થિતિમાન. અહીંયા જેમ જેમ અહીંથી આ બાજુ જતા જઈએ તેમ તેમ સ્થિતિમાન વધતું જાય. તો આપણે સ્થિતિમાનનો આલેખ દર્શાવવો હોય તો આવી રીતે દર્શાવી શકીએ. આ બાજુ ધન સ્થિતિમાન એટલે એના સ્થિતિમાનનું મૂલ્ય વધારે, આ બાજુ ઋણ સ્થિતિમાન તો એના સ્થિતિમાનનું મૂલ્ય ઓછું. જેમ જેમ આપણે આ બાજુ જઈએ તેમ તેમ સ્થિતિમાન વધતું જશે. તો જેમ જેમ આપણે આ બાજુ જઈએ તેમ તેમ સ્થિતિમાનનું મૂલ્ય વધતું જશે. એક્ઝેક્ટ મધ્યમાં કેવું સ્થિતિમાન હશે? 0. આ 0 સ્થિતિમાન, આ પોઝિટિવ સ્થિતિમાન, આ નેગેટિવ સ્થિતિમાન. તો અહીંથી અહીંયા વચ્ચે જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, કેટલો તફાવત છે? તો કે આટલો તફાવત છે. તો જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને પોટેન્શિયલ ડિફરન્સ કહેવામાં આવે છે અથવા તો પોટેન્શિયલ બેરિયર કહેવામાં આવે છે. પોટેન્શિયલ બેરિયર એટલે કે અહીંથી અહીંયાનું જે સ્થિતિમાન હોય એને પોટેન્શિયલ બેરિયર કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પોટેન્શિયલ બેરિયરનું મૂલ્ય 0.7 વોલ્ટ હોય છે. શુદ્ધ સિલિકોન માટે આ પોટેન્શિયલ કેટલો હોય છે? 0.7 વોલ્ટ. એ આપણે અહીંયા પાઠ્યપુસ્તકમાં આપેલું નથી એટલે આપણે ધ્યાનમાં લઈશું નહીં. બીજું એક વાત એ આવે કે અહીંથી આ અંતરનું માપ કેટલું હોય છે? તો કે માઇક્રોમીટરના 10મા ભાગનું હોય. સામાન્ય રીતે 0.5
0.5 માઇક્રોમીટરના ક્રમનું હોય છે. શાનું મૂલ્ય? ડેપ્લેશન સ્તરની જાડાઈ પૂછે. ડેપ્લેશન સ્તરની જાડાઈ કેટલી હોય છે? તો કે 0.5 માઇક્રોમીટર. માઇક્રોમીટરના 10મા ભાગની હોય છે. તો મિત્રો આ થયું આપણું પીએન જંકશન ડાયોડ. આ બે વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય એ જ્યારે ડેપ્લેશન સ્તર સંપૂર્ણ બની જાય ત્યારે આ માઇનોરિટીનું મેજોરિટીનું વહન થતું નથી. ત્યાર પછી શેનું વહન થશે? માત્ર ને માત્ર માઇનોરિટીનું. અને આ બે વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને પોટેન્શિયલ બેરિયર કહેવામાં આવે છે. હવે આપણે પીએન જંકશન ડાયોડને દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકીએ? તો પીએન જંકશન ડાયોડને દર્શાવવા માટેની સંજ્ઞા આ પ્રમાણે છે. આ બાજુનાને P કહેવામાં આવે, આ બાજુનાને N કહેવામાં આવે. તમારે ક્યાંય પણ સર્કિટમાં P આપણે અવરોધને દર્શાવવો હોય તો અવરોધ આ સ્વરૂપે આવી રીતે દર્શાવી શકીએ. પરંતુ જો તમારે પીએન જંકશન ડાયોડ કે સર્કિટમાં દર્શાવવો હોય તો એને આવા સિમ્બોલથી દર્શાવવામાં આવે. આ એરોની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશા છે. સામાન્ય રીતે ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે વિદ્યુત પ્રવાહ અહીંથી P થી N તરફ વહન થાય છે. આપણે પાઠ્યપુસ્તકની આકૃતિ જોઈએ તો કેવા સ્વરૂપની હતી? પાઠ્યપુસ્તકમાં તમને આવી રીતની આકૃતિ આપેલી છે. આપણે એવી જ રીતની દોરીશું. આ માત્ર તમારી સમજણ માટે છે. આ બાજુ P પ્રકાર, આ બાજુ N પ્રકાર. અહીંયા આટલા વિસ્તારમાં ડેપ્લેશન સ્તર બને, આટલા વિસ્તારમાં ધન સ્પેસ ચાર્જ વિસ્તાર બનશે, આટલા વિસ્તારમાં ઋણ સ્પેસ ચાર્જ વિસ્તાર બનશે. આ ધન સ્પેસ ચાર્જ વિસ્તાર અને ઋણ સ્પેસ ચાર્જ વિસ્તાર આખાને ડેપ્લેશન સ્તર કહેવામાં આવે છે. અહીંયા આપણે P માંથી N તરફ શાનું વહન થશે? તો કે હોલનું વિસરણ કઈ બાજુ થશે? વિસરણ એટલે ડિફ્યુઝન આ બાજુ થશે. આમાંથી ઇલેક્ટ્રોન, વિસરણ એટલે ડિફ્યુઝન મેજોરિટીને કારણે, આમાંથી N માંથી ઇલેક્ટ્રોન આ બાજુ આવશે તો ઇલેક્ટ્રોનનું વિસરણ કઈ બાજુ થશે? ડિફ્યુઝન કઈ બાજુ થશે? આ બાજુ થશે. બીજું હવે આવશે ડ્રિફ્ટ. તો આમાંથી ડ્રિફ્ટ કોણ આ બાજુ થશે? તો કે માઇનોરિટી P માં કોણ હોય? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનું ડ્રિફ્ટ આ બાજુ થશે. અને આમાં માઇનોરિટી કોણ હોય? હોલ. તો હોલનું ડ્રિફ્ટ કઈ બાજુ થશે? આ બાજુ થશે. હોલનું ડ્રિફ્ટ. તો આપણે આ રીતની જ આકૃતિ દોરવાની છે. અને આટલા વિસ્તારમાં શું હશે? તો કે ત્યાં શુદ્ધ સિલિકોનનું ટેટ્રાવેલેન્ટ આપણે જે માળખું બનાવેલું શુદ્ધ સિલિકોનનું એ સહસંયોજક બંધવાળું સંપૂર્ણ માળખું હશે. અને અહીંથી આટલા વિસ્તારમાં ડેપ્લેશન સ્તરની જાડાઈ કેટલી હોય છે? મેં કીધું કે 0.5 માઇક્રોમીટર અથવા તો માઇક્રોમીટરના 10મા ભાગની હોય છે એવું આપણને આપેલું છે. હવે આગળ વાત કરીએ તો અહીંથી અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળે તો અહીંયા ધન સ્થિતિમાન મળે, અહીંયા ઋણ સ્થિતિમાન મળે. તો ધનથી ઋણ આટલું પોટેન્શિયલ ડિફરન્સ હોય છે અને પોટેન્શિયલ બેરિયર કહેવામાં આવે. દાખલા તરીકે અહીંયા +5 હોય, અહીંયા -5 હોય તો પોટેન્શિયલ બેરિયર કેટલો થશે? 0 થી +5, 0 થી -5 તો પોટેન્શિયલ ડિફરન્સ 10 થશે. પરંતુ આપણે સામાન્ય રીતે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હોય છે? 0.7 હોય છે, જે માત્ર સમજણ માટે છે. તો આ થયું આપણું પીએન જંકશન ડાયોડ. આ તમારે સંપૂર્ણ પાઠ્યપુસ્તકમાંથી સંપૂર્ણ તમારે સમજી લેવાનું છે. કંઈ ના સમજ પડે તો તમારે આમના વિશે કંઈ પણ તમને વોટ્સએપમાં પણ પૂછી શકો છો. આ ઉપરાંત બીજું કહેવાનું એ કે તમને આનું જે મટીરિયલ છે, ટૂંકમાં સેમિકન્ડક્ટરનું જે પણ મટીરિયલ છે તમને નીચેની લિંકમાં આપી દીધેલું છે. એ લિંક ખોલશો એટલે તમને ડાયરેક્ટ એક પીડીએફની લિંક હશે અને એ લિંક પરથી તમે ડાઉનલોડ કરી શકશો. ધન્યવાદ મિત્રો.